ગુડ આફ્ટરનૂન પણ કહી શકું ભાઈ બધાને. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. ને આજની બપોર આપણે થઈ છે ભાઈ રાજકોટ સિટીની અંદર. ભાઈ રાજકોટ આવતા જ આપણે સીધા ક્યાં આવ્યા ખબર? ડીએનબી ધ કાર ડિટેલિંગ. મેં કીધું ભાઈ અટાણમાં જાઉં મેં ખબરમાં હાલો આ બધા આરહુડા હોય ઉઠા ના હોય તો બપોર વેરાના આપણે જાય ચક્કર મારી. બપોર વેરાના કોઈ બોલો અહીંયાના ઓનર હે નહીં, બોલો નીલે નથી ભરતોય નથી. મેં પછી ફોન કર્યા, મેં હું હતા નીલને ફોન કર્યો દીધી હજી હું ઉઠો હું. મેં અરે ભાઈ આમ તમે કેમ ધંધો કર્યો ભાઈ, વહેલા ઉઠતા જાઓ. કેમ કે આજ હું વહેલો ઉઠી ગયો. વહેલો ઉઠીને ભાઈ રાજકોટમાં આપણે આવી ગયા હાઈ. અને નીલને ભાઈ ફોન કર્યો હમણાં આવે જ છે. ચા તો આપણે પી લીધા હજી આવ્યો નથી. અહીંયા ભાઈ નવી નવી જો શેલ્ટો છે ને એ ભાઈ ઓલું સિરામિક કોટિંગ પીપીએસ ખબર નહીં શું કરતા હોય એ ચાલે છે ને. આપણી શેલ્ટો છે પાછળ પડી છે. આજે આપણે આને કેવું છે કે ભાઈ તમારે મફતમાં કરી દેવું ને તો આપણે કરવામાં હોય. કેમ કે ભાઈ ભાઈબંધુ પાસે ભાવ ઓછા કરાવવાના હોય. આ બધા ભાઈઓ છે, ભાઈઓને ભાઈ એમને મફતમાં હાલતું હોય. જોઈ ભાઈ આવે ને એટલે મુલાકાત કરાવું. આ ભાઈ બધા બપોર બાવા હવે ઉઠીને આવે છે ઓનર. ધંધો કરવો પડે ના ધંધો બપોરે હું વાથી અહીં સન્ડે હે વેલા આજે સન્ડે બંધ છે બધે. સન્ડે હોય તો આમ ના હોય રાખ્યું છે તમારી માટે. રેવા તમે આવવાના હતા ને એટલે ખુલ્લું રાખ્યું હોય. સમજાય કે મેં કીધું ભાઈ આવે કેટલા ટાઈમ થી કહું મારી ગાડીમાં ભાઈ તમે સિરામિક કોટિંગ ને કરી દયો. મેં કીધું ભાઈબંધુ હોય ને એના પાસે ભાવ ઓછા કરવાનું હોય. ભાઈઓ કઈ રૂપિયા ના લી ભાઈ બધા ભાઈઓ હે યાર. તો મૂકી જાવ ને ભાઈ એ બાર જ પડી ગામ ના લઈ આલ્યો ચાવી કેમ કામ કરતા તમે 2000 ઓછા લઈ જાવ. અરે દેજો મારી ચાવી. હા તો વાંધો મૂકી જાવ. કોણ ના પાડે તમે? હાલો મૂકી જાવ. હાલો પૈસા નથી આપણી પાસે. બીજું બોલો. પૈસા વિના તો કાંઈ ન થાય ભાઈ. હે રેન્ટ ખબર એનું કેટલું હે? 2-2.5 લાખ. હા એટલું તો આરામથી. ઓહો તો રેન્ટ તો રિવીલ કરી નાખ્યું ના કરાય. તો 2.5 લાખ રૂપિયા ડીએનબી ત્રીજી ચા ભાઈ ભાઈ ટોટલ 30. બે વાર મેં ભાઈ પાસે ચા પી લીધી છે. ત્રીજી ઓ ભાઈ 2 વખત ચા પી લીધી. ત્રીજી વાર હવે તો ઈ આવે છે. જો વ્લોગ બનાવે કઈ રીતે જોયું ને આમ આપણે આમે જો સ્ટાઇલ આપણે તો આમ કરતા હોય આમ. મતલબ અરે એમ કરવું જ ના પડે ભાઈ. આપણે આમે દાડિયારો ને વ્લોગ બનાવે ભાઈ સરસ મજાની ચા પી આપણે લઈએ. ચા પીને પછી ને જગદીશભાઈ ને આપણે જમવા લઈ જવાના. 1 વાગે મને ચા પીવડાવી છે પછી હવે જમવા લઈ જાય. ચા ગમે ત્યારે રાજકોટમાં તમે આવો ને ગમે એટલી વાર તમને ચા જોવા મળશે. કેમ કે ચા વિના નકામ હોય ભાઈ. તમે જમીને અત્યારે રાજકોટની પબ્લિક જમીને ચા પીએ તમને ખબર છે તો પી લઈએ આપણે ચા. આઈડિયા એમ ના જાય ભાઈ. એ અમે એવું અભિમાન ને અમે એવું નથી કરતા. અભિમાન પછી એક કોક ક્લિપ કાપીને મૂકશે ને કે ભાઈ ઈમ નો જાય પછી આઈડી વઈ જાય ને. અમે એવું કરતા જ નથી. પછી રોજ તમે કિને કેવા માંગો હો? કેવા કિને માંગો? આમાં નામ લઈને કહી દો. હાલો ભાઈ કહી દો. ભાઈ લોક તો એક વિડિયો આવવાનો છે. જેએનબી ભાઈ ડીએનબી માંથી જેએનબી કરી નાખ્યું છે. ડી કાઢી અને જે લગાડી દીધો છે. તમને વિશ્વાસ ના આવે ને ભાઈ? જામનગરનો જગદીશનો નહીં. ના જગદીશનો જ. જામનગરનો જગદીશ એનો બેયનો જે એક જ રાખ્યો. આપણે બે તો પછી અલગ લાગે, ખરાબ લાગે. એટલે મારો એકનો જે રાખ્યો. તમને વિશ્વાસ ના આવે તો ભાઈ ડીએનબી કાર ડિટેલિંગ નામનું પેજ છે ને એમાં ભાઈ વિડીયો આવી એમાં જોઈ લેજો ભાઈ. આપણે શરૂઆત શું કરી જેએનબી જેએનબી ભાઈ કરી નાખો ને પણ જગદીશ ડેર હાથી અમને કઈ વાંધો નથી. આમાં તૈણા કાઢ નાખો ભાઈ બીજું શું. ના ઘણું આપણે મેં કીધું ધરાર મન કે ભાઈ રિયો મેં કીધું ભાઈ 500 જોઈ લ્યો ભાઈ. ઓનરની ગાડી માર્કેટિંગ તો જો ટ્રાફિકમાં છે ને અહીં ટ્રાફિક બહુ હોય એટલે પાછળવાળા જે ઉભા હોય ને ખબર પડે કે ભાઈ ડીએનબી કાર્ડ જોઈ લ્યો. બગા ને હાઈટમાં મારાથી નીચી હો ગાડી. લોક નહીં કરે. અરે ભાઈ પૈસા દે દે ભાઈ. લોક ખોલો ને. તૂટી પડ્યો. ના ભાઈ એવડી મોટી ગાડી ભાઈ એવડી મોટી ગાડી છે ને આપણાથી ના હાલે યાર. બોર્ડ ને માર્યા હોય આગળ એટલે શું આવે? અચ્છા અમારામાં કુલર છે વાહ ડેકીમાં ગાડીમાં. એસી બેસી ના આવે અમારે, ઓનલી કુલર. ચાલુ દેખાડ્યું મેં ખુદ જોઈ લી. ઓનર જ પ્રમોશન કરે છે, માર્કેટિંગ. ટ્રાફિક રાજકોટમાં હોય ને એટલે ગાડી ઊભી હોય ને ધંધો ક્યારે જ્યારે ઓનર કામ કરે ત્યારે. હા બહુ કામ કરે છે. સવારમાં 6 વાગ્યામાં આવીને ખોલીને બેસી ગયા હતા. હું આવ્યો ને ત્યાં અહીંયા બોલો ખંજવારી પોતા. મેં કીધા રહેવા દો કોઈ કામ વાળું કરી લે. તમારે એવું ના કરવાનું હોય. 6 વાગ્યામાં સવાર.
હા જોયું તારે જમી ફરી તો હાલો ક્યાંક જમવા આવો ક્યારે તમારે જમવા લઈ જવાનું હાલો 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 ભાઈ જમતા આવી ગયા 2:30 વાગ્યા હવે મેં કીધું મેં તમે યાર જમવા લઈ જાઓ તો હવે ગયા હાલો હાલો તો સરસ મજાનું ભાઈ જમવા માટે આવી ગયા છે નીલભાઈ લઈ આવ્યા છે કઈ હોટલ છે નીલભાઈ પ્રેમ વાટિકા કરીને ભાઈ હોટલ છે મેં કીધું ભાઈ આપણે છે ને દેશી જમવું છે દેશી ગુજરાતી એવું કંઈક ખાવાનું હોય ત્યાં લઈ જાજો હોટલ લઈ આવ્યા સરસ મજાનું ઊંધિયું મગાવી લીધું ને મીઠું તા જો કેટલું નાખે નીલભાઈ મીઠું નથી મીઠું નથી હાકમાં તોય શોખ છે કઈ વાંધો નહીં ભાઈ આ શું છે આ ડબ્બીમાં આવું મેં કોઈ જોયું તમારા માટે સ્પેશિયલ છે ખાવ આ છે શું પણ કેરીનો રસ પૂરો થઈ ગયો ડબ્બી મંગાવી તમારા માટે અચ્છા શેરડીનો રસ નથી ને નગર શેરડીનો આમાં ન હોય ભાઈ અચ્છા ને ઘણામાં હમણાં મિક્સ થાય છે એટલે એવું જો આના હિસાબે જ વ્યૂ આવે પણ આપણે તો સાચું જે હતું એ કીધું ભાઈ કે ઘણામાં હમણાં ભાઈ ગાડીમાં નુમાન આમ કીડીયું ચોઈટી હોય ઢાંકણું હોય ને એટલે ખબર સરસ મજાનું ભાઈ પેટ ભરીને જમી લીધું હે ના ભાઈ નો મજા આવી એમ કયો યાર ના મજા આવી હોય તો 3-4 રોટલી ખાધી ભાઈ આપણે એટલું જ ખાઈ ને 2 રોટલી ખાધી છે અરે ભાઈ સવારમાં અત્યારે હું ફૂલ આમ ભાઈ નાસ્તો કરીને આવ્યો હતો તમે જેવડી પહેરી હોય ને એવડી થોડી કરો લે ભાઈ લે તમારા શરીર પ્રમાણે તમે ખાવું જોઈ લીધું હા તો એ તો આ શરીર જાડા શું કામ નથી થતા ભાઈ એ તો આમ કેમ કે તમારી આપણે પતલા હે ની બરોબર હે જાડા થઈ જાય ને પછી બહુ અઘરી વસ્તુ છે તમને શું તમારે થવું હે જાડું જાડો જ છું ક્યાં જાડા ઊંઘ્યા હે ઊંઘ્યા તો ભાઈ સરસ મજાનું અરે ભાઈ તો અત્યારે આપણે સીધ જવાનું મારે જવાનું છે અહીં રિલેટિવ છે ને એના ઘરે જવાનું ભાઈ જવાનું પછી કદાચ અહીંથી જુનાગઢ કે આમ મેંદડા બાજુ ગમે ક્યાંક જવાનું થાય કઈ નક્કી ને સાસણમાં ભાઈ આવું હે બોલો ના ભાઈ અમારા ગામડે જવાનું બાકી ધોરા દીએ સિંહ દેખાડે આવું હોય તો હાલો ના ઓલ તમે બિઝનેસ નો કહેતા ને આપણે કંઈક કરશું સાચો નો મસ્તી નહીં પાકું તો ભાઈ અમારે બિઝનેસ જોઈ લે કેટલું છે શું નહીં થોડુંક ડીપમાં એની રિસર્ચ કરીએ આપણે ને પછી કંઈક વિચારીએ પૂરેપૂરી રિસર્ચ ને બધી થઈ જાય ને પછી ભાઈ પૈસા છાપવાના જ છે ભાઈ આ નીલભાઈ ને બધાને એક તો છાપવાના જ હોય ને ભાઈ આપણે હું તેમ કે ડીએનબી ની ફ્રેન્ચાઇઝી લઈએ ને હા તો આપણે વાંધો જ જેએનબી કરી નાખો ડીએનબી નહીં જેએનબી કોણ કોણ પાર્ટનર હોવ તમે ડીએનબી માં હું ધમુભાઈ નીલભાઈ પાકો ને આ પાકો ને જો ભાઈ ડીએનબી પાર્ટનર તો એમને હમણાં ખબર જ છે કેટલા પાર્ટનર છે કોઈ કેવા જેવું છે પણ તો જેએનબી કરી નાખો હું હતો તમને તો કાઈ વાંધો નહીં હાલો ભાઈ રેડી ડન તમને લીધે જામનગરમાં તમારે જેએનબી કરો જેએનબી કરો ટ્રિપલ જે કરો રેડી હાલો તો જામનગરમાં નો જેડી કરો તો મને વાંધો નથી હાલો રેડી સપોર્ટ હું કરું જામનગરમાં ભાઈ આવે હે ટૂંક સમયમાં જેએનબી જો ભાઈ જામનગરમાં જેએનબી આવે ને ભાઈ કાર ડિટેલિંગ તો જ આવજો ઓકે જેએનબી નું ફૂલ ફોર્મ તો બોલું હે જેએનબી નું જામનગર વાળી જગદીશ સ્કોર્પિયો એન હાલો એન BMW નો બી એટલે ગાડીનું નામ ટૂંકમાં ને સ્કોર્પિયો ને જગદીશભાઈ સ્કોર્પિયો ને BMW નું કામ કરે છે ને સરસ મજાનો જગદીશ નીલ અને ભરત હા તો હાલો 50% પાર્ટનરશિપ થઈ ગયો આવ જામનગર પાકું ને ફાઇનલ જો ડીએનબી રાખશો ને ભાઈ બરોબર તો ડીએનબી 50% પાર્ટનરશિપ આપશે તમને બરોબર જો તમારે જેએનબી રાખવું હોય ને તો 50% અમે પાર્ટનરશિપ આપશું એવું હોય એટલે કંપની વિચારી લઈએ આપણે વિચારી લઈએ વ્લોગ બહુ લાંબો થઈ જાય તો ભરત અને નીલ ઈ પાર્ટનર માં રહે તમારા ભેગા અને જો ડીએનબી ની ફ્રેન્ચાઇઝી તમારે કરવી હોય તો ડીએનબી પાર્ટનરશિપ માં રહે 50% માં જેમ તમારે કરવું એમ ઓકે રેડી હાલો ભાઈ વિચારી નાખીએ કંઈક અમે હા તમારે કોઈના સિટીમાં કરવું હોય તો થઈ જાવ હા ભાઈ હાલો ભાઈ હું હવે આઈમ્બ્રા નથી હવે કઈ તમારે સિટીમાં કોઈને ફ્રેન્ચાઇઝી કરવી હોય ડીએનબી ની તો થઈ જાવ હા ભાઈ આમ જુનાગઢ બાજુ ની બાજુ ક્યાં હે ને ભાઈ ભરત નું ફાટ્યું થાવ ભાઈ ઉભા જુનાગઢ માં તો ભાઈ બહુ હાલે ખરેખર કેમ કે કોટિંગ નો શોરૂમ એટલો છે જ નહીં જુનાગઢ માં એટલે યા ભાઈ ડીએનબી તમે નાખી દો તો ધંધો તમારો હાલશે ધમ ધકન કેમ કે માર્કેટિંગ સપોર્ટ યાર જગદીશ ડીયર નીલ ચાવડા ભરત આય જોતા ભાઈ જેએનબી જોયું ને ખબર ઘડીક થી જેએનબી બોલો હાલો ભાઈ રેડી હું નીકળું ભાઈ ને વ્લોગ થઈ જશે ફિલ્મ જેવડો હા નકે વ્લોગ ની બદલે પિક્ચર ઉતારેવું લાગશે હાલો ભાઈ આપણે અહીં જવાનું હોય અહીંયા જઈ આપણે પહોંચી ગયા ભાઈ રાજકોટની અંદર મયુરભાઈના ઘરે ભાઈ અમારા ફેમિલી ફ્રેન્ડ મયુરભાઈ આવું બ્લોગમાં મયુરભાઈ બ્લોગમાં અટાણો ઈચ્છા એટલે બપોરે થોડીક નીંદર કરવી પડે ને ભાઈ એમાંય હમણાં રાજકોટમાં ભાઈ થોડો ઘણો વરસાદ પડ્યો છે ને એટલે ઠંડુ વાતાવરણ થયું બાકી તો ભાઈ રાજકોટમાં ગરમી એટલી બધી પડે છે એનું ભાઈ શું કહેવું હવે મારે યાર સરસ મજાનો હમણાં ચા પી લીધો છે
હવે રાજકોટની અંદર આપણે શું કરવાનું છે, ક્યાં જવાનું છે? આબુ, સાપુતારા, જુનાગઢ, હે હા ભાઈ આબુ જવાનું પ્લાનિંગ થાય, નીકળ્યા ત્યાં સાચું, બાકી બધું ભાઈ ફાકું. તો ઈ રંગીલું રાજકોટ હો ભાઈ. આ સાથેનો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી હે ભાઈ. વાળમાં આમ કેમ ઘણી ઘણી કર્યા રાખો એનું રીઝન હે અહીંયા હે ને ભાઈ ભમરી હે, એટલે આ વાળ કરીને હરખા રહેતા નતા, પણ હવે આમ કર્યા જ રાખો, નહીં રહે જાહે ક્યાં. તો એવું હે ભાઈ. કેવો લાગ્યો વ્લોગ એક નીચે કમેન્ટ કરી દેજો. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય.